નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિતના બોર્ડના પેપરમાં તમારા પણ 70 કરતાં વધારે માર્ક્સ આવે એના માટે આપણે એક સરસ મજાની સિરીઝની શરૂઆત કરી છે, વન શોર્ટ રિવિઝન. હું તમને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, બધા જ ચેપ્ટરના તમે વન શોર્ટ રિવિઝન જોઈ લીધા તો તમારા મિનિમમ 60 કરતાં વધારે માર્ક્સ આવશે. થોડીક એક્સ્ટ્રા એફર્ટ આપશો તો 70 કરતાં પણ વધારે માર્ક્સ આવી શકે છે. આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી. આની હું તમને ફ્રીમાં પીડીએફ પણ આપી દઈશ વિદ્યાર્થી મિત્રો. ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં જોડાઈ જજો. સાથે સાથે પ્રી બોર્ડમાં પણ જે મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કીધા હતા એનામાંથી જ પૂછાયું હતું, તો વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન પણ હું તમારી સાથે શેર કરીશ. આજે આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો સમાંતર શ્રેણી. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે તમારી પરીક્ષામાં, કારણ કે 13 માર્ક્સનું તમારી પરીક્ષામાં પૂછાશે. અને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો વિભાગ ડી માં 4 માર્ક્સનો એક દાખલો પૂછાશે, 3 માર્ક્સનો એક દાખલો પૂછાશે, 2 માર્ક્સના 2 દાખલા પૂછાશે અને 1 માર્ક્સના 2 હેતુલક્ષી પણ પૂછાવાના છે. તો આ વિડીયો જોઈ લેશો તો માનીને ચાલો વિદ્યાર્થી મિત્રો, મિનિમમ તમારા 10 માર્ક્સ કવર થઈ જશે અને આ જ દાખલા તમારી પરીક્ષામાં પૂછાશે. અને ઇઝી ચેપ્ટર કેમ છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ ચેપ્ટરમાં ગણીને 3-4 સૂત્રો છે. પહેલું સૂત્ર શું છે? an બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. બીજું સૂત્ર શું છે? SN. જ્યારે પણ તમને એમ કે સરવાળો કરવાનો છે, જો તમને રકમમાં સરવાળો દેખાય તો હંમેશા તમારે SN વાળું સૂત્ર વાપરવાનું. એના બે સૂત્રો છે, એક તો n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ ડી અને બીજું સૂત્ર શું છે? SN બરાબર n/2 કૌંસમાં a પ્લસ l. કન્ફ્યુઝન કરવાની કંઈ જ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. જ્યારે તમને છેલ્લું પદ ખબર હોય, એલ એટલે શું થશે? અંતિમ પદ થશે. જો છેલ્લું પદ તમને ખબર હોય તો આ સૂત્ર વાપરવાનું, નહીતર તમારે ઉપરનું સૂત્ર વાપરવાનું. અને આ સૂત્ર પણ વિદ્યાર્થી મિત્રો ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને એમ કહે ને કે છેલ્લેથી 10મું પદ શોધો, છેલ્લેથી 4થું પદ શોધો, તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું. ડાયરેક્ટ તમારો આન્સર 1 જ મિનિટમાં આવી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ શેમાં થાય છે? એનમાં અને એનમાં પ્રોબ્લેમ થાય છે. એ એટલે પ્રથમ પદ, તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. જેમ કે આ એક સમાંતર શ્રેણી તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો, તો એ એટલે શું થશે? પ્રથમ પદ થશે. તો એ શું થઈ જશે? તમારું 5 થઈ જશે. એ તો બધાને ખબર પડી જશે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી થતું. ડી એટલે શું થશે? બે ક્રમિક પદ વચ્ચેનો સામાન્ય તફાવત. સૂત્ર શું છે? a2 માઇનસ a1, એટલે કે પાછળનામાંથી આગળનું બાદ કરવાનું. તો 10 માંથી 5 જશે તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? 5 આવશે. તો એમાં અને ડીમાં તો કોઈને પ્રોબ્લેમ નથી થતો. પ્રોબ્લેમ થાય છે એન અને એનમાં. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, જેમ કે હું 15 માટે વાત કરું તો તમે મને એમ કહો કે આ 15 છે એની પોઝિશન કઈ છે, કયા નંબરે છે? તમે કહેશો પહેલા નંબરે 5 છે, બીજા નંબરે 10 છે, ત્રીજા નંબરે છે. વિદ્યાર્થી મિત્રો, આની પોઝિશન કઈ છે? ત્રીજી છે. તો આના માટે વિદ્યાર્થી મિત્રો એન કેટલો થશે? 3 થશે. એન એટલે શું થશે? કયા નંબરનું પદ, કયા નંબર ઉપર છે એને કહેવાય એન. અને વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબર ઉપર જે છે ને એની કિંમત શું છે? એની કિંમત 15 છે. તો a3 બરાબર an બરાબર શું થશે? 15 થશે. તો an શું બતાવે છે? એ પદની કિંમત બતાવે છે. આટલું તમારે યાદ રાખવાનું છે. n એટલે કયા નંબરનું પદ અને an શું બતાવશે? એ પદની કિંમત બતાવશે. એના કરતાં પણ જો શોર્ટ ટ્રિક તમારે યાદ રાખવી હોય, જો તમને ક્વેશ્ચનમાં એવું લખેલું હોય કયું પદ, કેટલામું પદ, એટલે કે તમારે શું યાદ રાખવાનું? n શોધવાનો છે. અને એવું લખેલું હોય કે 7મું પદ શોધો, તો n તો તમને 7 આપેલો છે, એ પદની કિંમત શોધવાની છે. એનો મતલબ કે તમારે શું શોધવાનું છે? an શોધવાનું છે. બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ શું છે? l બરાબર an બરાબર અંતિમ પદ. l એટલે પણ અંતિમ પદ થશે અને an એટલે પણ શું થશે વિદ્યાર્થી મિત્રો? અંતિમ પદ થશે. બીજી વસ્તુ, જ્યારે પણ તમને એમ કે સરવાળો, એનો મતલબ શું શોધવાનું? તમારે SN શોધવાનું છે. બીજી વસ્તુ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારી પરીક્ષામાં 100% પૂછાશે. અહીંયા એવું લખેલું છે કે 25મું પદ 40 છે. એનો મતલબ શું થશે? કયા નંબરનું પદ? 25મા નંબરનું પદ, એટલે n કેટલો થશે? 25 થશે. અને 25મા પદની કિંમત 40 છે. તો આપણે કહી શકીએ કે એ 25 બરાબર 40. ખબર પડી? 25મું પદ, 25મું પદ એટલે એ 25 કહેવાય. અને 25મા પદની કિંમત કેટલી છે? 40 છે. તો એ 25 બરાબર શું લખી શકાય? 40 લખી શકાય. અને એ 25 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? a પ્લસ 24 ડી બરાબર 40. કેમ? સૂત્ર શું છે?
an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. n કેટલો છે? 25 છે, તો 25 માંથી 1 જશે તો કેટલા આવશે? 24 આવશે. તો તમારે 1 બાદ કરી દેવાનું. જેમ કે અહીંયા એમ લખેલું છે કે 10મું પદ માઇનસ 18 છે, તો 10મું પદ એટલે શું લખાય? a 10. કેટલું આપેલું છે? માઇનસ 18. એ 10 ની જગ્યાએ શું લખાય? a પ્લસ 1 બાદ કરી દઈએ તો 9. a પ્લસ 9d બરાબર માઇનસ 18. આટલું તમને ખબર પડી ગઈ? બસ વિદ્યાર્થી મિત્રો, આ જસ્ટ બેઝિક કોન્સેપ્ટ હતો. માનીને ચાલો, વિડીયોને અંત સુધી જોજો, તમારા બધા જ માર્ક્સ કવર થઈ જશે. આ 3 સૂત્રો છે અને ટેન્શન બિલકુલ નથી લેવાનું વિદ્યાર્થી મિત્રો. જવાબ ના આવે તો પણ તમે સૂત્ર લખશો, કિંમત મૂકશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમને અડધા માર્ક્સ મળી જશે. તો 13 માર્ક્સમાંથી એટલીસ્ટ તમારા 7-8 માર્ક્સ તો બહુ જ ઇઝીલી આવી જશે. બરાબર, ચલો આપણે સ્ટાર્ટ કરીએ. જો તમારું પ્રેઝન્ટેશન જ બહુ મેટર કરશે. બરાબર, અહીંયા વિદ્યાર્થી મિત્રો 30મું પદ શોધવાનું કીધું છે. તમને કંઈ જ નથી આવડતું તો તમારે શું કરવાનું? તમને એટલું તો ખબર પડે કે સાહેબ જે પહેલા આપેલું હોય ને એને a કહેવાય, તો અહીંયા તમારે લખી દેવાનું a બરાબર 10. આટલું તો તમને આવડી જાય. પછી મને ખબર છે સાહેબ d બરાબર શું થાય? બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત, તો d બરાબર થાય a2 માઇનસ a1. આ સૂત્ર પણ મને ખબર છે. a2 વિદ્યાર્થી મિત્રો 7 આપેલા છે, a1 10 આપેલા છે, તો 7 માંથી 10 જશે તો માઇનસ 3 આવશે. જો તમે પ્લસ 3 કરી દીધા એનો મતલબ તમારો આખો આન્સર ખોટો પડશે અને પરીક્ષામાં માઇનસ વાળું આવશે, આ રીતના અપોન, આ રીતના જો અપોન વાળું આવશે, પોઈન્ટ વાળું આવશે, એવું બધું જ આવશે. બરાબર, તો એ લખી દીધું, ડી લખી દીધું. પછી 30મું પદ શોધવાનું છે. એનો મતલબ તમને ખબર પડી જાય n તો કેટલો આપેલો છે? 30 આપેલો છે અને 30મું પદ એટલે કે a30 આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા તમે આટલું લખી દેવાનું. જો કોઈ સારો તપાસનાર હશે તો 1 માર્ક્સ તમને અડધો માર્ક્સ એમને આપી દેશે. આટલું લખશો તો પણ વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા હું સાઈડમાં કરું છું પણ તમારે નીચેથી લખવાનું. સૂત્ર શું છે? સરવાળો તો આપણે કરવાનો નથી, તો an વાળું સૂત્ર વાપરવાનું. an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ ડી. બરાબર, બરાબરની નીચે બરાબર કરવાનું. a એટલે કે પ્રથમ પદ કેટલા આપેલા છે? 10, તો એની જગ્યાએ 10 લખી દઈએ. n એટલે કે 30 લખવાના, માઇનસ 1. ડી આપણે કેટલા શોધી દીધા? માઇનસ 3. 10 m ના m, 30 માંથી 1 જશે તો કેટલા આવશે? 29 આવશે અને માઇનસ 3 વિદ્યાર્થી મિત્રો m ના m. 10 m ના m, 29 તરી કેટલા થશે? 87 થશે, પણ કેવા થશે? માઇનસ થશે. અને 10 માંથી 87 જશે તો માઇનસ 77. એટલે તમારે લખી દેવાનું કે 10 7 4 એનું 30મા નંબરનું પદ માઇનસ 77 છે અને તમારે સરસ મજાનું પેન્સિલથી બોક્સ બનાવી દેવાનું. તમારા 2 માર્ક્સ પાક્કા થઈ જાય. બરાબર, જો તમે આટલું લખશો, સૂત્ર લખશો, કિંમત મૂકશો તો પણ 2 માર્ક્સનો ક્વેશ્ચન હશે તો તમને 1 માર્ક્સ આપી દેશે. બરાબર, ભલે જવાબ ના આવે તો પણ. 30મું પદ શોધી દીધું. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં લખેલું છે પદોની સંખ્યા શોધો. એનો મતલબ આપણે શું શોધવાનું છે? n શોધવાનો છે. અહીંયા શું હતું? 30મા પદની કિંમત એટલે કે an શોધવાનું હતું. આમાં વિદ્યાર્થી મિત્રો n શોધવાનું છે. બધા જ પ્રકારના દાખલા વિદ્યાર્થી મિત્રો આવી જશે. છેલ્લેથી 20મું પદ શોધવાનું, તમારે સમીકરણ કઈ રીતના બનાવવાનું, એના સાથે સાથે બહુ જ સરસ મજાના દાખલા છે. વિડીયોને અંત સુધી જોજો, તમારો 1 પણ માર્ક્સ નહીં કપાય. ચલો, પહેલા તો આપણે અહીંયા કર્યું હતું એ પ્રમાણે કરી દઈએ. એ કેટલા લખવાના સાહેબ? 18 લખવાના, તો આપણે એ 18 લખી દીધા. સાહેબ હવે ડી લખવાના છે. ડી બરાબર શું થશે? a2 માઇનસ a1. a2 કેટલા આપેલા છે? તમે કહેશો સર આ તો મિશ્ર અપૂર્ણાંક છે, એને આપણે કયા અપૂર્ણાંકમાં ફેરવવું પડશે? સાદા અપૂર્ણાંકમાં. તો શું થાય? આ બંનેનો ગુણાકાર કરીએ તો 15 દુ 30 અને 30માં કેટલા ઉમેરવાના? 1 ઉમેરવાના. તો આના બરાબર શું લખી શકીએ આપણે? 31/2 લખી શકીએ. 15 દુ 30 અને 1 ઉમેરી દઈએ તો 31/2 થઈ જશે. તો બીજું પદ આપણને મળ્યું 31/2 માઇનસ a1 કેટલા આપેલા છે? 18 આપેલા છે. નીચે કઈ ના હોય તો 1 કહેવાય. હવે શું કરવાનું? લસા લઈ લેવાનો. તો 1 અને 2 નો લસા કેટલો આવશે? 2 આવશે. અહીંયા તો 2 આપેલા છે તો આને કઈ નહીં કરવું પડે. આને આપણે ઉપર નીચે 2 વડે શું કરવા પડશે? ગુણવા પડશે. તો 31/2 માઇનસ 18 દુ 36/2. 31 માંથી 36 જશે તો જવાબ શું આવશે? માઇનસ 5/2. તો આપણને સામાન્ય તફાવત કેટલો મળ્યો? માઇનસ 5/2. પરીક્ષામાં આવું જ પૂછાશે, ઇઝી નહીં પૂછાય વિદ્યાર્થી મિત્રો. બરાબર, આ ઇઝી જ કહેવાય. બરાબર, એ લોકો જોશે એટલું તો જોવે ને કે તમને લસા લેતા આવડે છે કે નથી આવડતું. તો આપણને ડી મળી ગયો. આપણે આ છેલ્લું પદ હોય વિદ્યાર્થી મિત્રો, એને મેં તમને કીધું હતું છેલ્લા પદને શું કહેવાય? an કહેવાય. કેટલા આપેલા છે?
-47 આપેલા છે અને આપણે શું શોધવાનું છે? n એટલે કે પદની સંખ્યા શોધવાની છે. સૂત્ર આ જ વાપરવાનું, an બરાબર a પ્લસ કૌંસમાં n-1 ઇન્ટુ ડી. an ની જગ્યાએ કેટલા લખવાના છે? -47 લખવાના છે. એ પ્રથમ પદ કેટલા આપેલા છે? 18 આપેલા છે. n આપણે શોધવાના છે અને ડી કેટલા લખવાના છે? -5/2. આટલા સુધી તો તમને આવડશે જ. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને ના આવડતું હોય તો હું જે પ્રમાણે સ્ટેપ કહું એને ફોલો કરવાના. સૌથી પહેલા 18 ને આ બાજુ મોકલી દઈશું તો -47 તો હતા જ. આ +18 અહીંયા આવશે તો -18 થઈ જશે. બાકીનું બધું વિદ્યાર્થી મિત્રો હું એમના એમ જ લખું છું, -5/2. હવે આ બંનેનો સરવાળો થાય, કારણ કે સરખી નિશાની હોય તો સરવાળો થાય. તો 7 ને 8 કેટલા થશે? 15 થશે. તો 15 નો 5 રો વધી પરી 1, 4 ને 1 5, 5 ને 1 6, 65 આવી ગયા. અને મોટી સંખ્યાની નિશાની આવશે તો -65 મૂકીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે એમના એમ જ લખીશું. હવે શું કરવાનું? આ -65 મેં લખી દીધા. હવે આપણને ખબર છે કે આ વિદ્યાર્થી મિત્રો બે ક્યાં છે? નીચે આપેલા છે. તો નીચેથી ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. અને -5 ઉપર આપેલા છે તો ક્યાં જતા રહેશે? નીચે જતા રહેશે. જો તમને કંઈ ના આવડે તો આ રીતના કરવાનું, બરાબર? ઉપરનું નીચે જતું રહેશે, નીચેનું ઉપર જતું રહેશે. હવે આપણને ખબર છે 13 × 5 = 65 થશે. માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. 13 × 5 = 65 થશે. 13 દુ કેટલા થશે? 26 થશે. 26 બરાબર n-1. -1 ને આ બાજુ આપી દઈએ તો +1 થઈ જશે. તો n બરાબર 26 + 1. તો 26 ને 1 કેટલા થશે? 27 થશે. સરસ મજાનું આપણે વાદળ બનાવી દઈશું. તો n આપણને 27 મળી ગયા. એટલે પછી તમારે આના જેમ લખી દેવાનું કે આ સમાંતર શ્રેણીમાં ટોટલ કેટલા પદ હશે? 27 પદ હશે. તમારે સાઈડમાં નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો, તમારે આ પ્રમાણે કરવાનું અને પછી નીચેથી જ લખવાનું છે. તો આપણે સૌથી પહેલા 30મું પદ શોધો, કિંમત શોધી દીધી. એના પછી આપણે શું શોધ્યું? n શોધી દીધું. આ બેઝિક આપણે જોઈ લીધું. ચલો એના પછી આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. આ પણ સારો દાખલો છે. મેં તમને હમણાં જ કીધું હતું સ્ટાર્ટિંગમાં, એ પ્રમાણે કરવાનું છે. 11મું પદ 38. તો શું લખાય? a11 બરાબર 38 આવું લખાય. a11 ની જગ્યાએ શું લખાય? a + 10d બરાબર 38. એ જ પ્રમાણે 16મું પદ 73. તો a16 બરાબર 73. a16 ની જગ્યાએ શું લખાય? a + 15d બરાબર 73. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. બંનેને શેની મદદથી સોલ્વ કરવાનો? લૂપની રીતથી. તો a + 10d બરાબર 38, a + 15d બરાબર 73. એક લાઈન છોડી દેવાની, કારણ કે આપણે સાઈન શું કરવી પડશે? ચેન્જ કરવી પડશે. પ્લસ એ -1 કટ થઈ જશે. 10 માંથી 15 જશે તો -5d આવશે. અને 73 માંથી 38 જાય, તમારે રફ કામમાં કરવાનું. હું અહીંયા કરું છું. 3 માંથી 8 ના જાય, 3 ના ઉપર 13, 7 ના ઉપર 6. 13 માંથી 8 જશે તો 9, 10, 11, 12, 13, 5 આવશે. 6 માંથી 3 જાય તો 3, 35. પણ કેવા? માઇનસ, કારણ કે મોટી સંખ્યાની નિશાની આવશે. હવે ડી બરાબર શું થઈ ગયું? હું ડાયરેક્ટ લખું છું, તમારે વ્યવસ્થિત લખવાનું. -5 નીચે જતા રહે, માઇનસ પ્લસ થઈ જાય અને 5 × 7 = 35. તો ડી ની કિંમત કેટલી મળી ગઈ? 7 મળી ગઈ. ડી ની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકી દઈએ. પહેલામાં મૂકીએ, a + 10d બરાબર 38. તો a + 10, ડી ની જગ્યાએ 7 મૂકવાના બરાબર 38. 10 × 7 કેટલા થશે? 70 થશે. 38, આ 70 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જાય. તો 38 - 70. તો 70 માંથી 38 જાય તો 70 - 38. 0 માંથી 8 ના જાય, 0 ના ઉપર 10, 7 ના ઉપર 6. 10 માંથી 8 જશે તો 2, 6 માંથી 3 જશે તો 3, 32 આવી ગયો. તો એ બરાબર આપણને કેટલા મળ્યા? 32 મળી ગયા. તો એ ની કિંમત આપણને 32 મળી. ડી ની કિંમત 7 મળી. આપણે શોધવાનું છે 31મું પદ. તો an વાળું સૂત્ર વાપરવાનું. an બરાબર a + કૌંસમાં n-1 ઇન્ટુ ડી. એ પ્રથમ પદ કેટલું આપેલું છે? 32. n કયા નંબરનું પદ? 31માં નંબરનું પદ. તો 31 મૂકવાના. ડી કેટલા આપેલા છે? 7 આપેલા છે. બરાબર ની નીચે બરાબર, 31 માંથી 1 જશે તો 30. 7 એમના એમ. આ બંનેનો સરવાળો પહેલા નહીં કરવાનો. ભાગુ સભાનો નિયમ તમને ખબર જ હશે. પહેલા ગુણાકાર થાય. 7 તરી 21, પાછળ 0 લગાવી દઈશું. 210. 2 + 0 2, 3 ને 1 4 અને 2, તો 242 આવી ગયો જવાબ. તો લખી દેવાનું કે સમાંતર શ્રેણીનું 31મું પદ
242 છે। તમારે નીચે લખવાનું સરસ રીતના। મારે અડધા પેજમાં આવ્યું પણ તમે નીચે રીતના લખશો તો એક પેજ તમારું સંપૂર્ણપણે ભરાઈ જશે। ચલો, એના પછી મેં તમને કીધું હતું છેલ્લેથી 20મું પદ, એનું સૂત્ર મેં તમને કીધું હતું L માઇનસ n માઇનસ 1 ઇન્ટુ ડી। L એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? અંતિમ પદ, જેને આપણે an પણ કહીએ છીએ। અંતિમ પદ કેટલું આપેલું છે? 253 આપેલું છે। એના પછી આપણે પ્રથમ પદની જરૂર જ નથી। ડી એટલે શું થશે? સામાન્ય તફાવત। ડી બરાબર શું થશે? a2 માઇનસ a1। a2 કેટલા લેવાના? 8। a1 કેટલા છે? 3। 8 માંથી 3 જશે તો શું આવશે? 5 આવશે। અને n કયું પદ શોધવાનું છે? 20મું પદ, તો n બરાબર કેટલા લઈ લેવાના? 20 લઈ લેવાના। કિંમત મૂકીએ। an કેટલા લેવાના છે? 253 માઇનસ n એટલે કે 20 માઇનસ 1। ડી કેટલો આપેલો છે? 5 આપેલો છે। 253 20 માંથી 1 જશે તો કેટલા આવશે? 19 આવશે। અને 5 m ના m, 19 પંચા કેટલા થશે? 95 થશે। તો 253 માઇનસ 95 આપણે કરીએ, 253 માઇનસ 95। 3 માંથી 5 ના જાય, 3 ના ઉપર 13, 5 ના ઉપર 4, 4 માંથી 9 ના જાય, 4 ના ઉપર 14, 2 ના ઉપર 1, 13 માંથી 5 જશે તો કેટલા આવશે? 8 આવશે ને? 6 7 8 9 10 11 12 13, 8 આવશે। 14 માંથી 9 જશે તો 10 11 12 13 14, 5 આવશે અને 1, તો 158 આવી ગયો જવાબ। એનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? છેલ્લેથી 20મું પદ કેટલું હશે? 158 હશે। 2 માર્ક્સમાં તમારી પરીક્ષામાં દાખલો પૂછાઈ જાય વિદ્યાર્થી મિત્રો। સિમ્પલ દાખલો હતો, બરાબર। ચલો, એના પછી વિદ્યાર્થી મિત્રો આ દાખલા બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। જસ્ટ હું તમને સમાંતર શ્રેણી બનાવી આપીશ, પછી તો તમે જાતે કરી શકશો। ચલો, અહીંયા એમ લખેલું છે ચોથા પદ અને આઠમા પદનો સરવાળો 24। ચોથા પદને તમે શું કહો? સાહેબ ચોથા પદને તમે a4 કહીએ। આઠમા પદને શું કહો? આઠમા પદને તો સાહેબ અમે a8 કહીએ। બંનેનો સરવાળો એટલે પ્લસની નિશાની કરવાની, બરાબર કેટલા આપેલા છે? 24 આપેલા છે। a4 ની જગ્યાએ શું લખાય? તમે કહેશો સર a4 ની જગ્યાએ a+3d લખાય, a8 ની જગ્યાએ a+7d લખાય અને બરાબર 24। a+a કેટલા થઈ જશે? 2a થઈ જશે। 3 ને 7 10d થઈ જશે અને બરાબર 24। બધાને વિદ્યાર્થી મિત્રો 2 વડે ડિવાઈડ થાય છે તો 2 વડે આપણે ડિવાઈડ કરી દઈએ। અહીંયા a થઈ જશે, અહીંયા 10 ના અડધા 5 થઈ જશે, 24 ના અડધા 12 થઈ જશે। આ સમીકરણ નંબર 1 થઈ ગયું। એ જ પ્રમાણે છઠ્ઠું પદ એટલે શું લખાય? a6 લખાય। 10મું પદ એટલે a10 લખાય અને બંનેનો સરવાળો આપેલો છે 44। a6 ની જગ્યાએ શું લખાય? a+5d। a10 ની જગ્યાએ શું લખાય? a+9d બરાબર 44। a+a કેટલા થઈ જશે? 2a થઈ જશે। 9 ને 5 કેટલા થશે? 10 11 12 13 14 અને 44 m ના m। અહીંયા પણ 2 વડે ડિવાઇડેડ થાય છે વિદ્યાર્થી મિત્રો, તો આપણે કરી દઈશું। તો અહીંયા વધશે a, 14 ના અડધા થઈ જશે 7, 44 ના અડધા થઈ જશે 22। આ સમીકરણ નંબર 2 થઈ ગયું। તો હમણાં જ મેં તમને અહીંયા શીખવાડ્યું હતું વિદ્યાર્થી મિત્રો, 2 સમીકરણ આપેલા હોય તો લોપની મદદથી તમને a અને d ની કિંમત મળી જશે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લોપની મદદથી a અને d ની કિંમત મળી જાય પછી તમારે સમાંતર શ્રેણી શોધી દેવાની। ચલો, આ 3 દાખલા પણ એવા છે વિદ્યાર્થી મિત્રો। અહીંયા કીધું છે 3 અંકની, એ લોકો 2 અંકની પણ પૂછી શકે અને 7 ની જગ્યાએ એ લોકો વિદ્યાર્થી મિત્રો બીજું કંઈ પણ પૂછી શકે। તો 3 અંકની કીધી છે તો 3 અંકની સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તમે કહેશો સર 3 અંકની સંખ્યા 100 થી ચાલુ થાય, પણ 100 ને આપણે 7 વડે ડિવાઈડ કરીશું તો નહીં થાય। આઈ થિંક 104 થઈ જશે, એક વખત આપણે જોઈ લઈએ। 104 ને 7 વડે ડિવાઈડ કરીએ તો 7 એકા 7, 10 માંથી 7 જશે તો 3 આવશે, 4 નીચે ઉતાર્યા, 7 ના ઘડિયામાં 34 નહીં આવે તો 104 પણ નહીં થાય, 105 થશે। જો 105 ને આપણે 7 વડે ડિવાઈડ કરીશું તો 7 એકા 7, 10 માંથી 7 જશે 3, 5 નીચે આવશે, 7 પંચા 35 બરાબર। તો 15 વડે ડિવાઈડ થાય છે, 15 × 105 થાય। તો પહેલી કઈ સંખ્યા આવશે જે 7 વડે ડિવાઇડેડ થાય છે? 105 આવશે। પછી 7 અંકની 7 વડે કીધું છે તો 105 માં 7 ઉમેરીએ તો કેટલા થશે? 6 7 8 9 10 11 12, 112 થશે, 112। પછી એક 7 ઉમેરીએ તો 119 થશે અને છેલ્લે શું આવશે? છેલ્લે 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 999 થાય, પણ 999 તમે 7 વડે ભાગાકાર કરશો ને તો નહીં થાય, તો 999 ને આપણે 993 લઈએ, જો એ 993 થાય છે। 7 એકા 7, 9 માંથી 7 જશે 2, 9 નીચે આવશે, 7 ચોક 28, 1 3, 7 દુ 14 નહીં થાય, 994 લઈએ વિદ્યાર્થી મિત્રો। 994 ભાગ્યા 7, 7 એકા 7, 9 માંથી 7 જશે 2, 9 નીચે આવશે, 7 ચોક
28 29 માંથી 28 એક આવશે 7 7 દુ 14 તો આવી ગયો વિદ્યાર્થી મિત્રો જવાબ 0 તો 994 તો અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો 994 બરાબર આ પ્રમાણે પણ તમે કરી શકો છો તો પ્રથમ પદ આપણને મળી ગયું 105 ડી તો કેટલો થશે 7 થશે an તમને મળી ગયું 994 તો તમારે શું શોધવાનું છે n બરાબર તો n ની કિંમત તમને મળી જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો કીધું છે 4 ના કેટલા ગુણિત એટલે કે 4 ના ઘડિયામાં આવતા હોય કોની વચ્ચે 10 અને 250 ની વચ્ચે તો સૌથી પહેલા 10 ની પછીનો આપણે લેવાનો 10 નહીં લેવાનું 11 આવશે પણ 11 વિદ્યાર્થી મિત્રો 4 ના ઘડિયામાં નથી આવતા તો નહીં લેવાના તો 12 આવશે એના પછી 16 આવશે 4 તમારે ઉમેરતા જવાના અને છેલ્લે શું આવશે 248 આવશે બરાબર આપણને ખબર કઈ રીતના પડે જે છેલ્લા બે અક્ષર હોય ને એ 4 ના ઘડિયામાં આવતા હોય તો એ સંખ્યાને આપણે 4 વડે ભાગી શકીએ 50 એ તો વચ્ચે કીધું છે તો 249 વિદ્યાર્થી મિત્રો 4 ના ઘડિયામાં નહીં આવે 249 પહેલા શું આવશે 248 વિદ્યાર્થી મિત્રો 12 ચોક 48 થાય તો ખબર પડી જાય તો આ થઈ ગઈ તમારી સમાંતર શ્રેણી અહીંયા પણ શું શોધવાનું છે વિદ્યાર્થી મિત્રો n શોધવાનું છે પ્રથમ પદ શું થઈ જશે 12 થઈ જશે ડી એટલે કે a2 - a1 16 માંથી 12 જશે તો 4 આ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો an થઈ જશે તો an વાળું તમારે સૂત્ર વાપરવાનું કિંમત મૂકશો જવાબ આવી જશે આ સારો દાખલો છે શોર્ટ એન્ડ સ્વીટ દાખલો બરાબર તમે જોઈ લેશો તો તમને આઈડિયા આવી જશે 17મું પદ સાહેબ 17મું પદ એટલે શું કહેવાય એ 17 કહેવાય જે 17મું પદ છે ને વિદ્યાર્થી મિત્રો એ કયા પદ કરતા 10મા પદ કરતા તો 10મા પદને શું કહેવાય એ 10 કહેવાય એના કરતા કેટલું વધારે છે 7 વધારે છે તો આ જ બસ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો 17મું પદ 10મા પદ કરતા 7 વધારે છે એમ કીધું હોત કે 9 ઓછું છે તો આપણે માઇનસ કરત અને 9 લખી દેત એ 17 ની જગ્યાએ શું લખાય તમે કહેશો સર a + 16d લખાય એ 10 ની જગ્યાએ શું લખાય તમે કહેશો સર a + 9d લખાય અને +7 બંને બાજુથી a શું થઈ જશે કટ થઈ જશે આ 9d ને વિદ્યાર્થી મિત્રો આ બાજુ લાવી દઈશું તો કેવા થઈ જશે માઇનસ થઈ જશે અને બરાબર 7 16 માંથી 9 જશે તો કેટલા આવશે 7 આવશે તો 7d = 7 અને d બરાબર શું થઈ જશે 7/7 તો 7 એકા 7 તો d આપણને કેટલો મળી ગયો 1 મળી ગયો બરાબર 2 માર્ક્સમાં પણ તમારી પરીક્ષામાં આવું સારું ક્વેશ્ચન પૂછાઈ શકે છે ચલો એના પછી આપણે આ 5.2 ના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા કરાયા હવે 5.3 એમાં જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો શું પૂછાય સરવાળો ત્યારે આપણે હંમેશા કયું સૂત્ર વાપરવું પડશે SN વાળું સૂત્ર વાપરવું પડશે ચલો કેટલા પદોનું મેં તમને હમણાં જ કીધું કેટલા પદો કયું પદ કેટલામું પદ એવું કે એનો મતલબ શું શોધવાનું થશે n શોધવાનું થશે પણ તમારું પ્રેઝન્ટેશન કેવું હોવું જોઈએ જબરજસ્ત તો સૌથી પહેલા એ લખી દઈએ એ બરાબર કેટલા આપેલા છે 24 ડી એટલે શું થશે a2 - a1 a2 કેટલા આપેલા છે બીજું પદ 21 અને પહેલું પદ 24 તો 21 માંથી 24 જશે તો માઇનસ ને ઇગ્નોર ના કરતા જો તમે +3 લખી દેશો એનો મતલબ આખો જવાબ ખોટો આવશે સરવાળો એને શું કહેવાય SN કહેવાય SN બરાબર 78 આપેલા છે અને n આપણે શું કરવાના છે શોધવાના છે અહીંયા વિદ્યાર્થી મિત્રો l વાળું પદ આપણે ના વાપરી શકીએ કારણ કે અંતિમ પદ આપણને નથી ખબર તો કયું સૂત્ર વાપરવું પડશે SN બરાબર n/2 કૌંસમાં 2a + n - 1 * d આ સૂત્ર આપણે વાપરવું પડશે SN કેટલા આપેલા છે 78 તો 78 લખી દેવાના n આપણને ખબર નથી આ બે એમને એમ રવા દઉં હું ડાયરેક્ટ લખું છું વિદ્યાર્થી મિત્રો ચલો ડાયરેક્ટ નથી લખતો લખી જ દઉં બે લખવાના એ પ્રથમ પદ કેટલા આપેલા છે 24 n આપણે શોધવાના છે અને d આપણને આપેલા છે એટલે કે આપણે શોધ્યા -3 આ બે ને વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા શું કરીશું આ બાજુ લઈ જઈશું તો 78 * 2 આવું લખી દીધું મેં આ n m ના m 24 દુ કેટલા થશે 48 થશે પ્લસ આ -3 ને અંદર આપી દઈએ તો -3 ને અંદર આપીશું તો આ વિદ્યાર્થી મિત્રો માઇનસ થઈ જશે -3n અને -3 ને આપણે એક સાથે આપીશું તો માઇનસ પ્લસ થઈ જશે આ 78 દુ કરી તો 8 દુ 16 નો 6 વધી પરી 1 7 દુ 14 ને 1 15 156 થશે બરાબર આ n આ 48 ને 3 કેટલા થશે 49 50 51 અને આ -3n m ના m આ 156 m ના m n ને અંદર આપી દઈએ તો 51n થઈ જશે અને n ને અહીંયા આપી દઈશું તો -3n² થઈ જશે હવે આ બંને પદને આપણે આ બાજુ આપી દઈએ હું અહીંયા લખું છું તો -3n² આ બાજુ હશે +3n² થઈ જશે
આ +51 આ બાજુ આવશે તો -51n થઈ જશે અને +156 તો આ બાજુ એમના એમ જ હતા. હવે વિદ્યાર્થી મિત્રો બધા 3 વડે ડિવાઇડેડ થશે તો બધાને આપણે 3 વડે ડિવાઇડેડ કરી દઈએ. /3 /3 /3 અહીંયા ના કરો તો પણ ચાલે. તો અહીંયા 3 3 કરતો શું થઈ ગયું n². 17 તરી 51 થશે તો 17n અને 156 ભાગ્યા 3 કરીએ તો શું આવશે 3 5 15 અને 3 દુ 6 52 આવશે અને આ બરાબર 0. હવે શું કરવાનું અહીંયા હું લખું છું થોડીક જગ્યાની કમી છે એના કારણે n² - 17n + 52 બરાબર 0. હવે વિદ્યાર્થી મિત્રો બીજું ચેપ્ટર તમને ખબર હશે કઈ ના હોય તો 1 કહેવાય. 52 એકા 52 52 ના એવા બે ભાગ પાડવાના છે ગુણાકાર થવો જોઈએ 52 અને સરવાળો થવો જોઈએ 57 તો 13 ચોક થાય વિદ્યાર્થી મિત્રો. 13 ચોક 52 થાય અને 13 ને 4 17 થશે. તો પહેલું પદ m ના m, ત્રીજું પદ m ના m. પહેલા મોટી સંખ્યા લખવાની પછી નાની સંખ્યા લખવાની. અહીંયા જે નિશાની હોય એ નિશાની અહીંયા કરવાની, અલગ નિશાની હોય તો માઇનસ કરવાના. આ બંનેમાંથી n કોમન આવશે તો અંદર વધશે n - 13. અહીંથી -4 કોમન આવશે તો અહીંયા વધશે n - 13. આ જે બંને એક જેવા આવવા જોઈએ તો એનું એક વખત લખી દેવાનું. આ બંનેને ભેગા કરીને એક વખત લખી દેવાનું. હવે બંનેના બરાબર 0 સાથે કમ્પેર કરાવી દઈએ તો n - 13 બરાબર 0, n - 4 બરાબર 0. તો n બરાબર થઈ ગયા 13 અને n બરાબર થઈ ગયા 4. તો બે ચાન્સીસ છે કે 13 પદોનો સરવાળો પણ 78 થશે અને 4 પદોનો સરવાળો પણ શું થશે વિદ્યાર્થી મિત્રો 78 થશે. ચલો બરાબર. આ દાખલો પણ તમારી પરીક્ષામાં 3 માર્ક્સમાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. એના પછી અહીંયા વિદ્યાર્થી મિત્રો સિમ્પલ સરવાળો કરવાનો છે. તો સૂત્ર શું છે તમે કહેશો સર આમાં આપણને અંતિમ પદ ખબર છે તો આ સૂત્ર વાપરી દઈએ. Sn = n/2 a + l. અંતિમ પદ ખબર હોય તો આ સૂત્ર આપણે વાપરી શકીએ. પણ આમાં પ્રોબ્લેમ શું થશે વિદ્યાર્થી મિત્રો a એટલે પ્રથમ પદ કહેવાય. એ આપણને કેટલા આપેલા છે તમે કહેશો સર 34 આપેલા છે. l એટલે અંતિમ પદ આપણને 10 આપેલા છે તો a ની જગ્યાએ 34 લખી દઈશું, l ની જગ્યાએ 10 લખી દઈશું. પણ કન્ફ્યુઝન ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો n. આપણને n તો ખબર નથી તો એના માટે આપણે an વાળું સૂત્ર વાપરવું પડશે કારણ કે આપણને શું ખબર નથી n ખબર નથી માટે. તો an નું સૂત્ર તો આપણને ખબર જ છે. હવે d એટલે શું થશે a2 - a1. તમારે વ્યવસ્થિત લખવાનું, નીચે લખવાનું. a2 32 આપેલા છે, a1 34 આપેલા છે. 32 માંથી 34 જશે તો -2 આવશે. an એટલે શું કહેવાય અંતિમ પદ. an બરાબર 10 આપેલા છે, એ 34 આપેલા છે. n તો આપણને ખબર નથી શોધવાના છે. d આપણે -2 શોધી દીધા. 34 આ બાજુ આવશે તો માઇનસ થઈ જશે. આ -2 ને વિદ્યાર્થી મિત્રો અંદર નહીં આપવાના, એમના એમ જ લખીશું. 10 માંથી 34 જશે તો -24 આવશે અને આ -2 ને વિદ્યાર્થી મિત્રો ઉપરથી હું નીચે આપી દઉં છું તો n - 1 માઇનસ પ્લસ થઈ જશે. 24 ના અડધા 12 થશે. n - 1 -1 ને આ બાજુ આપી દઈશું તો શું થઈ જશે પ્લસ થઈ જશે. તો n આપણને કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો 13 મળી ગયા. સરસ મજાનું બોક્સ બનાવી દઈશું. તો જ્યારે પણ આ પ્રમાણે પૂછાય તો અંતિમ પદ આપણને ખબર છે તો l વાળું સૂત્ર તમે વાપરી શકશો. પણ તમે પેલું સૂત્ર વાપરશો ને વિદ્યાર્થી મિત્રો n/2 કૌંસમાં 2a + n - 1 × d. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો n તો આવશે જ. તો તમારે n તો શોધવો જ પડશે અને n શોધવા માટે n વાળું સૂત્ર વાપરી દેવાનું. n કેટલા મળી ગયા 13 મળી ગયા તો 13/2 34 ને 10 કેટલા થશે 44 થશે. 2 22 તો 44 થઈ જશે. તો 13 × 22 કરશો એટલે તમને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર તો તમને આવડશે જ તો તમારે આ માર્ક્સ પાક્કા થઈ જશે. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છેલ્લા 5 દાખલા છે વિદ્યાર્થી મિત્રો ઇઝી દાખલા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એમ કીધું છે સરવાળો શોધો પણ આમાં હું તમને સમાંતર શ્રેણી બનાવતા શીખવાડી દઉં. અહીંયા કીધું છે 8 ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો. તો કંઈ નહીં કરવાનું 8 એકાનો ઘડિયો લખી દેવાનો. 8 એકા 8, 8 દુ 16, 8 તરી 24 આ પ્રમાણે બરાબર. તો એ બરાબર શું મળી ગયું 8 મળી ગયું. ડી બરાબર પણ શું થશે વિદ્યાર્થી મિત્રો 8 થશે અને કેટલા ગુણિતો 15 ગુણિતો તો n બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 15 થશે. તો SN વાળું સૂત્ર વાપરી દેવાનું એટલે તમને આન્સર મળી જશે. સરવાળો કરવાનો છે એના માટે. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો સરવાળો SN વાળું સૂત્ર વાપરવાનું. અહીંયા કીધું છે કે 0 અને 50 વચ્ચે અયુગ્મ. અયુગ્મ એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો એકી સંખ્યા. એ લોકો યુગ્મ પણ પૂછી શકે છે. યુગ્મ એટલે શું થશે બેકી સંખ્યા થશે. તો 0 અને 50 વચ્ચે અયુગ્મ એટલે શું થઈ જશે 1 + 3 + 5
અપ ટુ 49 બરાબર. આ પ્રમાણે સમાંતર શ્રેણી બનશે. અંતિમ પદ આપણને ખબર છે તો હમણાં જ મેં તમને કીધું an વાળા સૂત્રથી આપણે સૌથી પહેલા શું શોધી દેવાનું, n શોધી દેવાનું, 25 આવશે. n 25 આવી જાય પછી sn વાળું સૂત્ર વાપરી દેવાનું. ચલો એના પછી આ 3 દાખલા છે વિદ્યાર્થી મિત્રો. 5.3 ની અંદર ઇનામ વાળો, એક વૃક્ષ વાળો દાખલો છે અને એક લાકડાની ભારી વાળો દાખલો છે. એ હું તમને સમજાવી દઉં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું કીધું છે, 7 ઇનામો. તો n બરાબર તો કેટલા થઈ જશે, 7 થઈ જશે. એનો મતલબ કે 7 લોકોને આપણે ઇનામ આપવાના છે. ઇનામ કેટલું આપવાનું છે, 700 રૂપિયા. તો SN બરાબર કેટલા થઈ જશે, 700 થઈ જશે. બરાબર. ટોટલ એ લોકો આ દાખલો રકમ ચેન્જ કરીને પણ પૂછી શકે છે. એના માટે હું તમને શીખવાડું છું. જેટલા ઇનામો આપેલા હોય એટલો n થઈ જશે. ઇનામ 700 રૂપિયાનું આપવાનું છે તો SN 700 થઈ જશે. અહીંયા એમ કીધું છે કે પ્રત્યેક ઇનામ 20 રૂપિયા ઓછું છે. તો પહેલું માનીને ચાલો x હશે તો બીજું કેટલું થઈ જશે, x માઇનસ 20 થઈ જશે. ત્રીજું કેટલું થશે, x માઇનસ 40 થશે. ચોથું કેટલું થશે, x માઇનસ 60. પાંચમું થશે x માઇનસ 80. છઠ્ઠું થશે x માઇનસ 100 અને સાતમું થશે x માઇનસ 120. કેમ 7 લીધા, કારણ કે આપણને n 7 આપેલા છે. 20 કીધું છે તો 20 ઓછું કરવાનું. એ લોકો એમ કે વધારે છે તો પ્લસ કરવાનું, 30 ઓછું કે તો માઇનસ 30 કરવાનું. તો બસ વિદ્યાર્થી મિત્રો હવે તમારે સૂત્ર વાપરવાનું છે. ખાલી સૂત્ર શું છે, SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. SN આપેલા છે આપણને, n આપેલા છે, એ શું થઈ જશે વિદ્યાર્થી મિત્રો, પ્રથમ પદ થઈ જશે x અને ડી શું થઈ જશે, a2 માઇનસ a1 કરીશું તો x માઇનસ 20 માઇનસ x, તો ડી થશે માઇનસ 20. બરાબર. બસ આ કિંમત મૂકશો એટલે તમને આન્સર મળી જશે. અને જે તમને કિંમત મળી જશે વિદ્યાર્થી મિત્રો એ તમારે આમાં પુટ